રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં? જો અમે 5 વાગ્યા છે અને નીકળી ગયા છે. અત્યારે સીધા વિસાવાડા જઈએ છે. તો કાલે પછી ફરવા જવાનું છે ને, તો અત્યારે વિસાવાડા જઈએ. 5 વાગ્યા હજી અત્યારે નીકળ્યા છે. મોડું થઈ ગયું છે નીકળવામાં. રામ ઓફિસે વયા ગયા હતા અને વિશાખા સ્કૂલે ગઈ હતી. આવ્યા પછી બેગ ને ભર્યા ને બધું કર્યું તો થોડુંક લેટ થઈ ગયું છે, પણ હવે ધીમે ધીમે પહોંચી જશું. તો જો હવે કાલે સવારે અમે નીકળવાના છે. તો અત્યારે પહેલાં વિસાવાડા જઈએ, ત્યાંથી બધાને લઈને એક ગાડીમાં બધાય જાશું. તો જો અત્યારે વરસાદ ધીમો ધીમો આવ્યો તો હમણાં સારો આવ્યો હતો, પાછો બંધ થઈ ગયો છે. આજે વળી પાછો વરસાદ, કાલની થોડોક તડકો હતો, આજે તો વળી પાછો ચાલુ ધીમો ધીમો થઈ ગયો છે. કે વિશાખા મજામાં જાવ વાળ આજે ધોયા. વિશુએ જો વાળ ધોયા, કેવડા મોટા થઈ ગયા વિશુના વાળ. કા ચોટલી મોટી મોટી થઈ ગઈ. પછી તારે અત્યારે સીધ જવું છે રાણીબાની ઘરે. લીલુબા ગમે રાણીબા નથી ગમતા? બે ગમે. કોઈને દુઃખ ન લાગવું જોઈએ. કા બધાય ગમે. તો હવે આજે વિશાખાને તો સુવડાવી હતી ને, તો ઉઠાડીને તરત પછી સીધી બેસાડી દીધી ગાડીમાં. કા ઉઠી ગઈ હતી ને? બારે જવું હોય તો કેવી મજા આવે વિશુ તને? ફૂલ મજા આવે. ફરવા જવાની કેવી મજા આવે? ફૂલ મજા આવે. સ્કૂલે જવાની રડું રડાઈ દોડું. સ્કૂલે જવાની મજા આવે એમ કેવાય. સ્કૂલે જવાની મજા આવે. જો અત્યારે થોડુંક મોડું. હે બોલ. ત્યાં ઠંડી ન હોય ને ઘડીક વાર ગરમી હોય ને ઘડીક વાર ઠંડી હોય. ક્યાં સ્કૂલે? હા. હે પણ ત્યાં તને કોના માટે રડતી હોય તું? મમ્મા. તો મમ્મા થોડી કોઈની મમ્મા સ્કૂલે ભેગી જાય તો પછી ત્યાં બીજા છોકરા કોઈ રડે? હા તો વિશુય ન રડે. હવે નહીં રડે. કા કાલેથી નહીં રડે. કાલ જાવું ને સ્કૂલે? મમ્મા એને કહેતે હું એક હું કાલે નહીં, હું આજે નહીં રડું, આજે નહીં કરું ને એમ કરી નહોતી રડી. ખબર? હા એકવાર નહોતી રડી. કા બાકી તો રોજ રડે. હવે નહીં રડે. કાલથી નહીં. કાલ જાવું ને સ્કૂલે? કાલે પછી ઊભી નહીં થાય. વેરી ગુડ. કાલ તો આપણે ફરવા જાવું. હવે પછી જાશું સ્કૂલે. કા કાલ તો તો જો થોડુંક મોડું થઈ ગયું છે એટલે ટ્રાફિક કઈ થઈ જશે, પણ હવે ધીમે ધીમે પહોંચી જાય. તો ચાલો આગળ મળીએ બ્લોગમાં. રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધાય મજામાં? જો અમે તો વિસાવાડા આવી ગયા છે મમ્મીના ઘરે, અને હવે જો 7:30 વાગ્યા છે અને બધાય તૈયાર થઈ ગયા છે. તો જો હવે અત્યારે નીકળવાના છે. અહીંયાથી બધાય જાશું અને અત્યારે તો આ ગાડી લેતા જઈએ છીએ, અમે લઈને આવ્યા છીએ. ને પછી ત્યાંથી પોરબંદરથી બીજી ગાડી લેવાની છે, તો ત્યાંથી બીજી ગાડી લઈ લેવું ને બેનને ત્યાંથી પોરબંદરથી લેતા જાઉં. અહીંયાથી અમે ને મમ્મી ને ભાઈ ને ભાભી ને છોકરા ને રામ ને અમે બધા અહીંયાથી હમણાં નીકળશું. તો જો અત્યારે અમે અહીંયા વાડી આવ્યા છે. અત્યારે મેં વાડીનો નજારો જો ઓલું કૂતરુંમાં પાણી પીવે. આ જો ઓલી ટોલી વરસાદ આવે છે ને એટલે બંધ ઢાંકી દીધી છે. ને જો બધાય તૈયાર થઈ ગયા છે. હવે એકાદા 2 બાકી છે. વિશાખાને વાળોરાવવાના બાકી છે. આ ફૂલને ઓલા જો અહીંયા પછી હમણાં અહીંયા નવો મેટ નાખ્યો છે અને ત્યાં ક્યારા કર્યા છે. તો એ જો અહીંયા નવો આ મેટ નાખીને હમણાં ક્યારા કર્યા. ઓલી વખતે હું આવી ને તે દી મેં કીધું હતું કે અહીંયા મેટ, તે દી તો ઢગલા પડ્યા હતા, પણ હવે જો ક્યારા કરી નાખ્યા છે. અને જો અત્યારે મેં કેટલા બધા મોર છે, એટલા બધા મોર અત્યારે મેં ખાય છે. કેટલા છે? 1 2 3 4 5. આલી આંબલી હતી ને એમાં એટલા
સુસા આવ્યા છે, ચૂચા ચૂચા. ચાલે ખાટી આંબલી કેવડી મોટી થઈ ગઈ અને એટલા બધા સુસા આવ્યા. વાવી જવાર. આ ખાલી ખેતર પડ્યું હતું ને ચોમાસામાં જો એવડી એવડી જુવાર થઈ ગઈ છે. વાઢીયુંના સવારનો નજારો. વાડીએ તો મજા જ એવી આવે. અત્યારે મેં મોર બોલતા હોય ને એવી મજા આવે. ગાડી નવું ટ્રેક્ટર ને એ બધું અંદર મૂકી દીધું છે. ટ્રેક્ટરે નવું કરાવી લીધું છે, રેડ કલર, આખો રેડ કરી નાખ્યો છે. હાય વિશુ, હાય રાજવીર. જો અમે થઈ ગયા તૈયાર. હો બધા તૈયાર થઈ ગયા. કેવલ આવતો રે. હું અરે કાં બાકી રહેવું. હજી શું જાવ સરપ્રાઈઝ કે સરપ્રાઈઝ. તો ચાલો હવે અમે નીકળીએ. જો ગાડીમાં સામાન ભરવા માંડ્યા છે. આ બે જો આ અંદર બે ગળી ગયા છે. હાય વિશુ, થઈ ગઈ તૈયાર? જાવું છે ને? તું બોલસ કે હું બોલું? જો અહીંયા વિશાખા લોલીપોપ ખાય છે. આ સ્મિતભાઈ અહીંયા બેટ બોલ થી રમે રસ્તામાં. એ રાજવીર શું કરો? લોલીપોપ ખાય રાજવીર. જો આ બેટ બોલ થી રમે. જો અમે બધા એના જઈએ છે. બધા આવી ગયા છે ગાડીમાં અને અમે કેવલભાઈ પાછળ બેઠા છે. બીજા બધા ત્યાં આગળ છે. બધા એક ગાડીમાં ફમાઈ ગયા. કેવી મજા આવે કેવલ? બહુ મજા આવે છે. ફેમિલી આલે ટાઈમ સ્પેન્ડ કરાય થાય અને બધું થાય. તો જો અમે હવે સોમનાથ જઈએ છીએ અત્યારે. તો નીકળી ગયા છે સોમનાથ જવા માટે. હજી તો એમ તો છેટું છે. રસ્તામાં ઊભા હતા થોડીક વાર અને બસ જો હવે નીકળ્યા છે. આગળ આગળ તમને સોમનાથ મંદિરના દર્શન કરાવીએ અને પછી આગળ મળીએ. ગીતની મોજ, ગીત ચાલુ છે. ગીત સાંભળતા સાંભળતા જઈએ. બરોબર ને? વિશાખા તો આગળ બેઠી. જો અમે એના પહોંચી ગયા છે સોમનાથ ને ગાડી જો અહીંયા પાર્ક કરી દીધી છે અને વરસાદ ધીમો ધીમો આવે છે. ધીમો ધીમો ચાલુ છે વરસાદે. ઉતર્યા ને થોડોક ધીમો ધીમો આવે છે અને હવે અમે ધીમે ધીમે આગળ જાય છે. સોમનાથના દર્શન કરીએ અને ત્યાં મોબાઈલ તો એલાઉડ નથી લઈ જવા દેવા. એટલે તમને બહારેથી હું દર્શન કરાવું, અંદર તો નહીં લઈ જવા દે. એ તો એ છે કે
ક્યાંય મંદિરોમાં કે કોઈ જગ્યાએ મોબાઈલ તો એલાઉડ હવે રાખતા જ નથી, બધે બારે મૂકવા જ પડે. દ્વારકા પણ એવું છે ને અહીંયા પણ એવું છે. તો ચાલો આગળ. જો આ બધા અહીંયા તૈયારી કરે છે. વિશુ કેવલ બધા જો હવે ગાડીમાંથી નીચે ઉતરે છે ધીમે ધીમે. આ બધું અલગ કરી લીધું ને. જો સોમનાથના દર્શન તમને બધાને કરાવું. દર્શન કરી લીધા છે. અંદર તો મોબાઈલ ન લેવા દે, પણ આ તો બહુ શાંતિથી દર્શન થઈ ગયા છે. નહીં તો ટ્રાફિક હોય. અત્યારે તો બપોરનો ટાઈમ હતો ને એટલે બહુ ટ્રાફિક કંઈ નહોતી. અને જો હવે દર્શન કરીને હવે બહાર નીકળ્યા છે. જો એક આ ફેમિલી ફોટો પડાવ્યો છે, બહુ મસ્ત આવ્યો છે. અને જો હવે અમે બહાર નીકળ્યા છે ને હવે ગાડીમાં જાય છે. જમવાનું બાકી છે તો હવે જમવા જઈએ છે. અને નાગાજણ હજી એક ફોટો બાકી છે તો એ લેવા ગયો છે, એટલે અમે થોડીક વાર અહીંયા ઊભા છે. તો જો બસ જો અમે 3:30 વાગ્યા અને અહીંયા જમવા ઉતર્યા છે. એક હોટલ રસ્તામાં આવી છે, નામ છે માતૃશ્રી. સોમનાથથી દર્શન કરીને નીકળી ગયા અને પછી હવે અહીંયા જમવા બેસવું છે. હવે તો જો જમવા માટે 3:30 થયા. છોકરાએ બહુ જ ભૂખ્યા થયા હતા, રાડો નાખતા હતા. તો હવે જમી લઈએ અને પછી આગળ ક્યાં જઈએ, શું કરીએ, આગળ અપડેટ આપીએ.